નમસ્કાર મિત્રો, આજે આપણે ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતીમાં ઉપયોગી સાધનો ખરીદવા માટે નવી સાધન સહાય યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વિવિધ કૃષિ સાધનો ખરીદવા પર સબસિડી આપવામાં આવે છે, જેથી ખેતીનો ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન વધે છે. આ યોજનામાં ટ્રેક્ટર સાથે ચાલતા સાધનો, રોટાવેટર, કલ્ટિવેટર, પાવર વીડર, સ્પ્રે અને અન્ય ખેતીમાં ઉપયોગી સાધનો પર સહાય મળે છે. ઘણા ખેડૂતો માટે આ યોજના ખૂબ લાભદાયક છે, કારણ કે આજકાલ મજૂરી ખર્ચ વધ્યો છે અને ખેતીમાં મશીનનો ઉપયોગ જરૂરી બની ગયો છે. સરકાર સાધનો પ્રમાણે લગભગ 40% થી 50% સુધી સહાય આપે છે. કેટલાક સાધનોમાં નક્કી કરેલી મર્યાદા મુજબ રૂપિયા આપવામાં આવે છે. નાના ખેડૂતો, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને વધારે લાભ પણ મળી શકે છે. અરજી કરવા માટે ખેડૂત પાસે આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનનો 7/12નો ઉતારો, 8A અને મોબાઈલ નંબર જરૂર રહેશે. અરજી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહે છે. પોર્ટલ ખુલ્યા પછી ખેડૂતો ઝડપથી અરજી કરે તો લાભ મળવાની શક્યતા વધારે રહે છે. ખાસ વાત એ છે કે સરકાર દર વર્ષે અલગ અલગ ઘટકો હેઠળ સહાય આપે છે, એટલે ખેડૂતને જે સાધન જરૂરી હોય તે સમયસર અરજી કરીને લાભ લઈ શકે છે. અરજી કર્યા પછી અધિકારીઓ દ્વારા ચકાસણી થાય છે અને મંજૂરી મળ્યા બાદ સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે. મિત્રો, જો તમે ખેતીમાં નવા સાધનો લેવા વિચારી રહ્યા છો, તો આ યોજના તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે, કારણ કે મશીનરી સમય બચાવશે, ખર્ચ ઓછો થશે અને ઉત્પાદન વધશે. તેથી આ ખેડૂત પોર્ટલ પર ખોલતા જ અરજી જરૂર કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડી દેજો. ધન્યવાદ.